આમ જરા કલ્પના કરીએ કે કોઈ એક નદી કિનારે ઊભું છે હમ, અને સામે એક અત્યંત વિશાળ અને ઘેઘુર વૃક્ષ છે. હા, એકદમ શાંત વાતાવરણ. બિલકુલ. પણ આ વૃક્ષમાં કંઈક અલગ છે. તેના મૂળિયા જમીનમાં નથી, પણ હવામાં ઉપરની તરફ છે. અરે વાહ, આ તો કંઈક વિચિત્ર દ્રશ્ય થયું. સાચી વાત. અને તેની ડાળીઓ આકાશ તરફ જવાના બદલે નીચે જમીન તરફ ફેલાયેલી છે. સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ કે કોઈ અદ્ભુત કલ્પનિક દુનિયાના દ્રશ્યો જેવું લાગે છે ને. હા, એકદમ મગજ ગુમાવી દે એવું ચિત્ર છે આ. પણ ખરેખર અમ, અસ્તિત્વના સાચા સ્વરૂપને સમજવા માટે આ એક અત્યંત શક્તિશાળી ચિત્રણ છે. બિલકુલ સાચી વાત. જો જ્યારે અસ્તિત્વની વાસ્તવિકતા અને બ્રહ્માંડના રહસ્યો સમજવાની વાત આવે છે ને, હમ ત્યારે સામાન્ય તર્ક કે સીધા સમીકરણો હમ, કામ નથી લાગતા. બરાબર. ત્યાં આવા ઊંડા અને પ્રતિકાત્મક રૂપકોની જરૂર પડે છે. અધ્યાય ખરેખર અદ્ભુત છે. અને આપણી પાસે માહિતીના કેટલાક સરસ સ્ત્રોતો છે આજે, જેમ કે વેદાંતના અભ્યાસીઓની વિસ્તૃત નોંધપોથીઓ, પછી સ્વામી મુકુંદનંદા અને સ્વામી કૃષ્ણનંદાના ભાષ્યો, તેમજ ભક્તિ માર્ગના વિશ્લેષણાત્મક લેખો. આ બધા સ્ત્રોતો એકદમ પ્રમાણિક અને ઊંડાણવાળા છે. બિલકુલ. અને આજની આ ગહન ચર્ચાનો હેતુ માત્ર સંસ્કૃત શ્લોકોનું ભાષાંતર કરવાનો નથી. આપણો ઉદ્દેશ્ય તો ભૌતિક દુનિયાની ભ્રમણાઓમાંથી બહાર આવીને અસ્તિત્વના વાસ્તવિક સ્વરૂપને સમજવાનો છે. સાચી વાત. અને તે પણ માહિતીના કોઈ જટિલ અતિરેક વિના. ઠીક છે, તો ચાલો આને વિગતવાર સમજીએ. આ અધ્યાયમાં માત્ર 20 શ્લોકો જ છે, પણ એવું કહેવાય છે કે તેમાં સમગ્ર વૈદિક જ્ઞાનનો નિચોડ સમાયેલો છે. હા, આ અધ્યાયની સુંદરતા જ તેની સંક્ષિપ્તતામાં છે. તે જ્ઞાન, કર્મ અને ભક્તિનો એક એવો અદ્ભુત સમન્વય રજૂ કરે છે જે ઘણું સ્પષ્ટ છે. એક નકશા જેવું કામ કરે છે. બિલકુલ. કોઈ પણ જિજ્ઞાસુ માટે એક સ્પષ્ટ નકશો તૈયાર કરે છે. અને હમણાં જે આશ્ચર્યજનક વૃક્ષની વાત થઈ ને, તે ગીતામાં વર્ણવેલું ઊંધું અશ્વત્થા વૃક્ષ છે. અચ્છા, તો આ અશ્વત્થા વૃક્ષ છે. હા, આ સંસારને એટલે કે આ ભૌતિક જગતને એક પીપળાના વૃક્ષ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ઓહ, તો આ રૂપક જ આપણો પહેલો મોટો મુદ્દો છે. આ વૃક્ષના મૂળિયા ઉપરની તરફ છે અને ડાળીઓ નીચેની તરફ છે. આનો અર્થ સમજવો ખરેખર મગજની કસરત માંગી લેવો એવો છે. હા, થોડું અટપટું લાગે, પણ આ રૂપક પાછળનું તર્ક ખરેખર ખૂબ જ સચોટ છે. જુઓ, મૂળ ઉપર હોવાનો અર્થ એ છે કે અસ્તિત્વનો અંતિમ સ્ત્રોત. જેને પરમ તત્વ કે ભગવાન કહેવાય છે, ખરું ને? બિલકુલ. તે આ ભૌતિક દુનિયાથી પાર એક ઉચ્ચ આધ્યાત્મિક સ્તર પર છે. કોઈ પણ વૃક્ષનું પોષણ તેના મૂળમાંથી આવે છે. તેવી જ રીતે આ આખા બ્રહ્માંડનું સર્જન અને પોષણ તે પરમ તત્વમાંથી જ થાય છે. બરાબર છે. અને નીચે ફેલાયેલી દાળીઓ વિવિધ જીવો, પ્રજાતિઓ અને આ ભૌતિક દુનિયાની જટિલતાઓ દર્શાવે છે. જ્યાં કર્મોના ફળ સ્વરૂપે જીવો અલગ અલગ યોનિઓમાં ભટકતા રહે છે, એમ છે ને? એકદમ સાચી વાત. હું વિચારતી હતી કે શું આ પાણીમાં દેખાતા પ્રતિબિંબ જેવું નથી લાગતું? કેવી રીતે? જરા સમજાવો. ધારો કે કોઈ શાંત સરોવરના કિનારે એક મોટું વૃક્ષ છે. વાસ્તવિકતામાં તે વૃક્ષના મૂળ જમીનમાં એટલે કે કિનારા પર છે. હા, જમીનમાં હોય. પણ જ્યારે સરોવરના પાણીમાં તેનું પ્રતિબિંબ જોવામાં આવે ને, ત્યારે તે ડાળીઓ નીચે તરફ જતી અને મૂળ ઉપર તરફ હોય તેવું દેખાય અરે છે. વાહ! તો આ દુનિયા પણ પરમ સત્યનું એક ઉલટું અને અસ્થાયી પ્રતિબિંબ જ છે ને? ખૂબ જ સરસ અને સચોટ ઉદાહરણ. વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો તફાવત સમજાવવા માટે આનાથી વધુ સારું ઉદાહરણ ન હોઈ શકે. આભાર. અને આ વૃક્ષનું નામ અશ્વત્થા પણ ઘણું સૂચક છે. સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે ન શ્વાહ સ્થાસ્યતિ, એટલે કે તે જે આવતીકાલે સમાન રહેવું નથી. અચ્છા, એટલે કે તે સતત પરિવર્તનશીલ છે. બરાબર. આ દર્શાવે છે કે આ ભૌતિક જગત, આ સંસાર સતત બદલાતો રહે છે. તે ક્ષણિક છે. લોકો તેને કાયમી માની લેવાની ભૂલ કરે છે. પણ તે નદીના વહેણ જેવું છે. નદીના વહેણ જેવું. હા, જુઓ, નદી દૂરથી જોતા એક સમાન લાગે છે, પણ તેનું પાણી સતત બદલાતું જ રહે છે. જૂનું પાણી આગળ જાય છે, નવું પાણી આવે છે.
સંસાર પણ આવી જ રીતે સતત બદલાતી એક પ્રક્રિયા છે. બરાબર સમજાયું. અમ, મેં સ્વામી મુકુંદાનંદાના ભાષણમાં એક બહુ રસપ્રદ વાત વાંચી હતી કે આ વૃક્ષના પાંદડાઓને વેદના મંત્રો કહ્યા છે હા, સાચી વાત છે. અને કુંપળોને ઇન્દ્રિયોના વિષયો. પણ અહીં મારા મનમાં એક મૂંઝવણ છે. શું મૂંઝવણ છે? જુઓ, જો પાંદડાઓ પવિત્ર વૈદિક મંત્રો છે તો પછી તે આ ભૌતિક વૃક્ષને પોષણ આપીને જીવને સંસારમાં ફસાવાનું કામ કેવી રીતે કરી શકે? આહા, આ ઘણું મહત્વનું ચિંતા છે. કેમ કે પવિત્ર મંત્રો તો મુક્તિ માટે હોવા જોઈએ ને. આ તો થોડું વિરોધાભાસ જેવું લાગે છે મને. આ પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે અને અહીં જ સૌથી મોટી ગેરસમજ થતી હોય છે. અસ્તિત્વને સમજવા માટે વેદોના બે મુખ્ય ભાગ છે. કેવા બે ભાગ? એક જ્ઞાનકાંડ અને બીજો કર્મકાંડ. વેદોનો એક મોટો ભાગ કર્મકાંડ પર આધારિત છે. આ કર્મકાંડો એવી ધાર્મિક ક્રિયાઓ છે જે સ્વર્ગ જેવા કામચલાઉ સુખો, સંપત્તિ કે ભૌતિક લાભો આપે છે. ઓ, એટલે કે તે કોઈ ચોક્કસ ઈચ્છા પૂરી કરવા માટેના સાધનો છે. હા, બિલકુલ. આ મંત્રો અને ક્રિયાઓ ખરાબ નથી, પણ તે વૃક્ષને હરિયાળું રાખે છે. તે સંસારિક ઈચ્છાઓ અને તેના ફળોનું ચક્ર ચાલુ રાખે છે. અચ્છા. તે ભૌતિક સુખ આપી શકે છે, સ્વર્ગની પ્રાપ્તિ પણ કરાવી શકે છે, પણ તે અંતિમ મુક્તિ નથી આપતા. કારણ કે સ્વર્ગમાં પણ પુણ્ય પૂરું થતાં ફરી પાછું આ ભૌતિક જગતમાં આવવું જ પડે છે. ઓહો. તેથી જો કોઈ માત્ર પાંદડાઓની સુંદરતામાં એટલે કે ધાર્મિક ક્રિયાકાંડોમાંથી મળતા કામચલાઉ સુખમાં જ ખોવાઈ જાય તો ક્યારે મૂળ સુધી એટલે કે પરમ સત્ય સુધી પહોંચી શકતો નથી. હવે સમજાયું. એટલે કે તે એક પ્રકારનું સોનાનું પાંજરું છે. એકદમ સાચી વાત. સોનાનું પાંજરું. પાંજરું ભલે સોનાનું હોય, પણ છે તો કેદ જ ને. તો હવે સવાલ એ આવે છે કે જો આ ભૌતિક વૃક્ષ અને તેની સુંદરતા આપણને ભૌતિક ઈચ્છાઓથી બંધી રાખે છે, તો તેને કાપવાનો ઉકેલ શું છે? બરોબર સવાલ છે. કારણ કે મૂળ તો કોઈ જોઈ શકતું નથી. જુઓ, વેદાંતના અભ્યાસોની નોંધ સ્પષ્ટ કરે છે કે આ અશ્વત્થા વૃક્ષને વૈરાગ્યની કુહાડીથી કાપવું જોઈએ. વૈરાગ્યની કુહાડી. હા, વૈરાગ્ય એટલે કે અનાસક્તિ. આ ભૌતિક દુનિયાથી, સંબંધોથી અને સુખ દુઃખના ખ્યાલોથી ધીમે ધીમે અનાસક્ત થવું. પણ માફ કરજો, આ સાંભળવામાં થોડું અવ્યવહારુ નથી લાગતું? કેવી રીતે? શું વૈરાગ્યનો અર્થ એવો છે કે બધું છોડીને ઘર પરિવારનો ત્યાગ કરીને જંગલમાં ભાગી જવું? આજના જમાનામાં કોઈ વ્યક્તિ આ કેવી રીતે કરી શકે? આજ તો સૌથી મોટી ભ્રાંતિ છે. વૈરાગ્યનો અર્થ જંગલમાં ભાગી જવું એવો બિલકુલ થતો નથી. ઓહ, એવું નથી. ના. આપણા સ્ત્રોતોમાં રાજા જનકનું એક સુંદર ઉદાહરણ આપવામાં આવ્યું છે. જુઓ, રાજા જનક મહેલમાં રહેતા હતા. વિશાળ રાજપાટ ચલાવતા હતા. હા, એમની પાસે તો બધી જ ભૌતિક સુખ સગવડો હતી ને. બિલકુલ. છતાં તેઓ માનસિક રીતે સંપૂર્ણ અનાસક્ત હતા. વૈરાગ્ય એ મનની એક અવસ્થા છે. તે બહારનો દેખાવ નથી, પણ અંદરની સ્થિતિ છે. અચ્છા, એટલે કે વસ્તુઓનો ઉપયોગ કરવો, પણ તેને પોતાની ખુશીનો એકમાત્ર આધાર ના માનવો? એકદમ બરાબર. જ્યારે આ વૈરાગ્યની કુહાડી વડે આસક્તિ કાપવામાં આવે છે ને, ત્યારે જીવાત્મા પોતાની ઓળખ આ નાશવંત ભૌતિક શરીરથી અલગ કરી શકે છે. ખૂબ જ સરસ. અને અહીંથી આત્માની યાત્રાનું જે વર્ણન શરૂ થાય છે ને, તે તો અદ્ભુત છે. શ્લોકોમાં સમજાવ્યું છે કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં એવી જ રીતે જાય છે જેમ પવન પોતાની સાથે ફૂલોની સુગંધ લઈ જાય છે. સુગંધ એટલે કે અરોમા. હા, અરોમા. આત્મા ખાલી હાથે નથી જતો. તે પોતાની સાથે મન અને ઇન્દ્રિયોના સંસ્કારો, વાસનાઓ અને યાદોનું એક સૂક્ષ્મ શરીર લઈને જાય છે. આ વાત આજના જમાનાના ટેકનોલોજીના એક ઉદાહરણ જેવી લાગે છે મને. કેવી રીતે? જરા ડિટેલમાં સમજાવો. આ જાણે એક જૂના કમ્પ્યુટરમાંથી નવા કમ્પ્યુટરમાં ડેટા અને બ્રાઉઝર કૂકીઝ ટ્રાન્સફર કરવા જેવું છે. અરે વાહ, આ બહુ આધુનિક ઉદાહરણ છે. હા, જુઓ, કમ્પ્યુટર હાર્ડવેર એટલે કે ભૌતિક શરીર બગડી જાય છે કે બદલાઈ જાય છે, પણ બધો જૂનો ડેટા, બધી જ પસંદગીઓ, આદતો, કૂકીઝ, આ બધું એક ક્લાઉડ બેકઅપ દ્વારા નવા મશીનમાં ડાઉનલોડ થઈ જાય છે. બિલકુલ. એટલે આત્મા
જૂના શરીરનો બધો ડેટા નવા શરીરમાં લઈ જાય છે. આ ઉદાહરણ વાસ્તવિક પ્રક્રિયાને સમજવા માટે એકદમ બંધ બેસતું છે. જ્યારે ભૌતિક શરીરનો નાશ થાય છે ત્યારે આત્મા તે સૂક્ષ્મ શરીર દ્વારા નવા શરીરમાં પ્રવેશે એ છે. સાચી વાત. અને પેલી સુગંધનું ઉદાહરણ પણ એ જ સૂચવે છે કે ભૂતકાળના કર્મોની સુગંધ અથવા દુર્ગંધ હંમેશા સાથે જ રહે છે. પણ એક મિનિટ, જો આ ડેટા ટ્રાન્સફરની વાત સાચી છે અને આત્મા પોતાની સાથે જૂના કર્મો અને સંસ્કારો લાવે છે, તો પછી શું? તો પછી આપણને આપણા પછલા જન્મનું કંઈ યાદ કેમ નથી રહેતું? જો તે ક્લાઉડ બેકઅપ છે તો તે સંપૂર્ણ હોવું જોઈએ ને? હા, બહુ જ બુદ્ધિગમ્ય પ્રશ્ન છે. અને આનો જવાબ સૂક્ષ્મ શરીરની કાર્યપદ્ધતિમાં છે. અચ્છા. જે ડેટા ટ્રાન્સફર થાય છે ને તે સીધી વિગતો કે ફોટોગ્રાફિક મેમરીના રૂપમાં નથી હોતો. તે વાસના અથવા વૃત્તિઓના રૂપમાં હોય છે. એટલે કે વૃત્તિઓ. હા, એટલે કે પિછલા જન્મમાં કઈ ભાષા બોલતા હતા તે યાદ ન રહે, પરંતુ સંગીત પ્રત્યેનો અદ્ભુત લગાવ કે કોઈ અજાણ્યા દરની લાગણી, આ બધું સંસ્કાર સ્વરૂપે નવા શરીરમાં આવે છે. ઓહ, એટલે તે ડેટાનું કોડિંગ છે, કોઈ સીધી માહિતી નથી એમ ને? બિલકુલ. અને આ ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયા એટલી સૂક્ષ્મ છે કે જેઓ અજ્ઞાની છે તેઓ આ સમજી શકતા નથી. તેઓ માત્ર જન્મ અને મૃત્યુને જ જુએ છે. બરાબર. પરંતુ ગીતા કહે છે કે જેમની પાસે જ્ઞાનરૂપી ચક્ષુ છે જેઓ અંતર્મુખી થઈને વિચારી શકે છે. તેઓ જ આ પ્રક્રિયાને વાસ્તવિક રીતે જોઈ અને સમજી શકે છે. તો જો ભૌતિક જગતથી અનાસક્ત થવાનું છે અને આ ડેટા ટ્રાન્સફર સમજી લેવાનું છે, તો પછી આ બધામાં ઈશ્વરની ભૂમિકા શું છે? આ ખૂબ મહત્વનો મુદ્દો છે. કેમ કે શું ભગવાન માત્ર કોઈ દૂરના આકાશમાં બેઠા છે? સ્ત્રોતોમાં દર્શાવેલું વર્ણન ખરેખર આંખો ઉઘાડનારું છે, કારણ કે તે દર્શાવે છે કે ભગવાન આપણા રોજિંદા જીવનમાં અને શારીરિક અસ્તિત્વમાં કેટલી હદે જોડાયેલા છે. 15મા અધ્યાયની સૌથી મોટી અને આશ્વાસન આપનારી ભેટ છે. પરમાત્મા માત્ર બ્રહ્માંડનું સર્જન કરીને દૂર બેઠા નથી. તેઓ જીવનના દરેક પાસામાં વ્યાપ્ત છે. કેવી રીતે? સ્વામી કૃષ્ણાનંદના ભાષણમાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે પ્રકાશ છે ને તે ભગવાનનો જ છે. હા. એટલું જ નહીં, તેઓ ચંદ્ર બનીને વનસ્પતિઓમાં જીવનરસ અથવા સોમ પૂરો પાડે છે, જેથી અનાજ અને શાકભાજી ઉગી શકે. અને આનાથી પણ વધુ ઘનિષ્ઠ અને આશ્ચર્ય પમાડે તેવી વિગત તો એ છે કે ભગવાન દરેક જીવના પેટમાં વૈશ્વનર અગ્નિ સ્વરૂપે રહેલા છે. હા, પાચન અગ્નિ તરીકે. બિલકુલ. અને તેઓ શ્વાસ એટલે કે પ્રાણ અને અપાન વાયુ સાથે મળીને 4 પ્રકારના ખોરાક પાચાવે છે. હા, તે 4 પ્રકાર છે: ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય. એટલે કે ચાવીને ખવાતો ખોરાક, ગળી જવાતો ખોરાક, ચાટીને ખવાતો ખોરાક અને ચૂસીને લેવાતો ખોરાક. આ દર્શાવે છે કે કોઈ પણ જીવ પોતાના સામાન્ય શારીરિક કાર્યો માટે પણ સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. સાચી વાત. આંતરિક જૈવિક પ્રક્રિયાઓનું સંચાલન પણ એક દિવ્ય બુદ્ધિ દ્વારા થઈ રહ્યું છે. ભોજન લેવું એ માત્ર એક કેમિકલ પ્રક્રિયા નથી, પણ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. એટલે કે કોઈ સેન્ડવિચ ખાતું હોય કે પછી કોઈ ગરમાગરમ સૂપ પીતું હોય, શરીર જે ખોરાક પાચાવે છે તે પણ એક દિવ્ય કાર્ય કે યજ્ઞ જ છે. એકદમ બરાબર. આ જાણીને એવું લાગે છે કે ભારતીય સંસ્કૃતિમાં ભોજન કરતા પહેલા જે મંત્ર બોલવાની કે પ્રાર્થના કરવાની પ્રથા છે ને, તે માત્ર એક ઔપચારિકતા નથી. ના, બિલકુલ નથી. શું તે ખરેખર અંદર રહેલા ઈશ્વરને ભોજન અર્પણ કરવાની પ્રક્રિયા છે? 100% સાચી વાત છે. તે જ્ઞાન અને ભક્તિનો અદ્ભુત સમન્વય છે. જ્યારે એ સમજાય છે કે પચાવનાર શક્તિ પણ ઈશ્વર છે અને પચનારો ખોરાક પણ તેમની જ ઉર્જા છે, ત્યારે ભોજન લેવાની ક્રિયા માત્ર ભૂખ સંતોષવા પૂરતી સીમિત નથી રહેતી, ખરું ને? હા, તે એક યજ્ઞ બની જાય છે. તે અહંકારમાંથી મુક્ત કરે છે. આ ઉપરાંત અધ્યાયમાં એમ પણ કહ્યું છે કે સ્મૃતિ એટલે કે યાદશક્તિ, જ્ઞાન અને વિસ્મૃતિ. વિસ્મૃતિ એટલે ભૂલી જવું. હા, આ બધું પણ હૃદયમાં રહેલા પરમાત્મા તરફથી જ આવે છે. આનો અર્થ એ કે શરીરની અંદર જ એક આખું બ્રહ્માંડ ચાલી રહ્યું છે. પણ જો શરીરની અંદર આવું અદ્ભુત સંચાલન છે, તો આખા બાહ્ય બ્રહ્માંડનું અંતિમ માળખું કેવું હશે? આ સમજવા માટે આપણે અધ્યાયના અંતિમ શ્લોકોમાં જવું પડે. હા,
એટલે કે 16 થી 18 શ્લોકો, જેને ત્રિશ્લોકી ગીતા કહેવામાં આવે છે, તે આખા બ્રહ્માંડના બંધારણને સમજાવે છે ને? હા, કારણ કે આ 3 શ્લોકો સમગ્ર વેદાંત ફિલોસોફીનો સારાંશ આપે છે. તે વાસ્તવિકતાને 3 સ્તરોમાં વહેંચે છે. પહેલું સ્તર છે ક્ષર પુરુષ. ક્ષર એટલે નાશવંત, એમ જ ને? બિલકુલ. આ ભૌતિક જગત અને તેમાં રહેલા તમામ ભૌતિક શરીરો જે પરિવર્તનશીલ છે, જન્મે છે અને નાશ પામે છે, તે બધું જ ક્ષર છે. અને બીજું સ્તર છે અક્ષર પુરુષ. અક્ષર એટલે જેનો ક્યારેય નાશ નથી થતો. આ તે મુક્ત આત્માઓ અથવા ચેતનાનું તે સ્વરૂપ છે જે ભૌતિક પરિવર્તનશીલતાની પાર છે. સાચી વાત. અને ત્રીજું સ્તર, જે આ બંનેથી પણ પર છે, તે છે પુરુષોત્તમ. પુરુષોત્તમ? હા, પરમાત્મા, જે ક્ષર અને અક્ષર બંનેથી શ્રેષ્ઠ છે, જે ત્રણેય લોકમાં પ્રવેશીને તેનું પાલન અને પોષણ કરે છે. બરાબર છે. આ પુરુષોત્તમની વિભાવના સર્વોચ્ચ છે. પરંતુ અહીં એક ઐતિહાસિક અને દાર્શનિક રસપ્રદ વાત એ છે કે વેદાંતના 3 મુખ્ય આચાર્યોએ આ જ શ્લોકોનું અર્થઘટન પોતાની અલગ અલગ રીતે કર્યું છે. હા, આ ઘણું રસપ્રદ છે. શંકરાચાર્ય અદ્વૈત વેદાંતમાં માને છે. અદ્વૈત મુજબ બધું એક જ છે. આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી. બરાબર. માત્ર માયા અથવા ભ્રમના કારણે તે અલગ દેખાય છે. જ્યારે ભ્રમ દૂર થાય ત્યારે મુક્તિ મળે છે અને જીવ પોતે જ બ્રહ્મા બની જાય છે. હા, આ અદ્વૈતનું દૃષ્ટિબિંદુ છે. જ્યારે રામાનુજાચાર્યોનો દૃષ્ટિકોણ વિશિષ્ટાદ્વૈતનો છે. અચ્છા, તેમાં શું હોય છે? તેઓ માને છે કે આત્મા અને પરમાત્મા વચ્ચે અંશ અને પૂર્ણનો સંબંધ છે. જેમ કે વિશાળ સમુદ્ર અને તેનું એક નાનકડું ટીપું. બંનેનું મૂળ સ્વરૂપ પાણી જ છે, પણ ટીપું ક્યારેય આખો સમુદ્ર બની શકતું નથી. ઓહ, આ બહુ સરસ ઉદાહરણ છે. અને ત્રીજા છે મધ્વાચાર્ય, જેમનો દૃષ્ટિકોણ દ્વૈત સિદ્ધાંત છે. હા, અને જીવ હંમેશા ભગવાનનો સેવક જ રહે છે. સાચી વાત. પરંતુ અહીં એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે એક જ ગીતા, એક જ અધ્યાય, તો તેમાંથી આટલી અલગ અલગ ફિલોસોફી કેવી રીતે જન્મી શકે? આની પાછળનું કારણ શું છે? અને સામાન્ય માણસે આમાંથી કયો માર્ગ અપનાવવો? આ પ્રશ્ન ખૂબ ઊંડો છે. એક જ મૂળમાંથી અલગ અલગ ફિલોસોફી જન્મવાનું કારણ એ છે કે માનવ મનની સમજવાની કક્ષાઓ અને ભક્તિના ભાવો અલગ અલગ હોય છે. એટલે કે બધાની સમજવાની શક્તિ અલગ હોય છે. હા, કોઈ વ્યક્તિ જ્ઞાનના માર્ગે એકરૂપતા શોધે છે, તો કોઈ પ્રેમ અને ભક્તિના માર્ગે સેવક બનવાનું પસંદ કરે છે. આ તમામ માર્ગો પર્વત પર ચડવાના અલગ અલગ રસ્તા જેવા છે, જે છેવટે તો એક જ શિખર પર પહોંચાડે છે. બિલકુલ. પરંતુ સામાન્ય માણસ માટે સૌથી મોટી શીખ એ છે કે પુરુષોત્તમ સર્વોપરી છે અને તેમની શરણાગતિ જ અંતિમ માર્ગ છે. શરણાગતિની વાત આવે ત્યારે સ્ત્રોતોમાં ટંકાવવામાં આવેલી ગજેન્દ્ર મોક્ષની વર્તા એકદમ સચોટ લાગે છે. હા, આ વર્તા બહુ પ્રભાવશાળી છે. હાથીઓનો રાજા ગજેન્દ્ર જ્યારે સરોવરમાં પાણી પીવા જાય છે ત્યારે એક શક્તિશાળી મગર તેના પગ પકડી લે છે. ગજેન્દ્ર પોતાના અહંકાર અને પોતાના શારીરિક બળથી બચવાનો પૂરો પ્રયાસ કરે છે. બરાબર. તેના પરિવારના અન્ય હાથીઓ પણ મદદ કરે છે, પણ ધીમે ધીમે તેની તાકાત ખતમ થવા લાગે છે અને તે ડૂબવા લાગે છે. આ વાર્તાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ખૂબ જ માર્મિક છે. મગરે સમય અથવા મૃત્યુનું પ્રતીક છે અને સરોવર એ સંસાર છે. અચ્છા. જ્યાં સુધી ગજેન્દ્રને પોતાના બળ પર વિશ્વાસ હતો ને, ત્યાં સુધી પરમાત્મા મદદ કરવા આવતા નથી. ઓ, એમ? હા, પરંતુ અંતે જ્યારે તેના પોતાના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે અને તે પોતાનો બધો અહંકાર છોડીને સંપૂર્ણપણે પરમાત્મા એટલે કે પુરુષોત્તમની શરણાગતિ સ્વીકારે છે, માત્ર ત્યારે જ ભગવાન પ્રગટ થાય છે અને તેને મુક્તિ મળે છે, ખરું ને? એકદમ સાચી વાત. એટલે કે જ્યારે પોતાના પ્રયાસો અને આ ભૌતિક વૃક્ષની ડાળીઓનો તેકો છૂટી જાય ત્યારે જ સંપૂર્ણ શરણાગતિ કામ આવે છે. બિલકુલ. અને આ જ્ઞાનની અસર કેટલી ઊંડી છે તે દર્શાવવા માટે પદ્મપુરાણમાંથી એક વાર્તા પણ આપણા ધ્યાનમાં આવે છે. એક રાજા અને ઘોડાની વાર્તા. હા, જેમાં એક પાપી આત્મા જે ઘોડાના રૂપમાં જન્મ્યો હતો. તે માત્ર 15મા અધ્યાયનો એક શ્લોક સાંભળવા માત્રથી શુદ્ધ થઈ ગયો અને તેને મુક્તિ મળી ગઈ.
આ અલબત્ત જ્ઞાનના પ્રભાવને દર્શાવતું એક પ્રતીક છે. ચોક્કસ. આ દર્શાવે છે કે સાચા જ્ઞાનનો એક નાનકડો તનખલો પણ અજ્ઞાનના મોટા જંગલને સળગાવી શકે છે. અને આ અજ્ઞાન કે માયા કેટલી શક્તિશાળી છે તે સમજવા માટે નારદ મુનિ અને પાણીના ઘડાની વાર્તાનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે. હા, તે વર્તા માયાની કામગીરીને અદ્ભુત રીતે સમજાવે છે. નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે માયાનું સ્વરૂપ જોવા માંગે છે. અને વિષ્ણુ ભગવાન શું કહે છે? વિષ્ણુ તેમને કહે છે, મને બહુ તરસ લાગી છે. પેલા ગામમાંથી મારા માટે પાણી લાવી આવો. નારદજી પાણી લેવા જાય છે અને ત્યાં એક સુંદર સ્ત્રીને જોઈને તેના પ્રેમમાં પડે છે. અને પછી પાણી લાવવાનું ભૂલી જાય છે. હા, લગ્ન કરે છે, બાળકો થાય છે, જમીન ખરીદે છે અને વર્ષો વીતી જાય છે. એક સંપૂર્ણ સંસાર ઊભો થઈ જાય છે. અને પછી માયા પોતાનું અસલ રૂપ બતાવતા હોય છે. બરાબર. પછી એક ભયંકર પૂર આવે છે. નારદજીની નજર સામે તેમનું ઘર, જમીન, પત્ની અને બાળકો બધું જ તનાઈ જાય છે. જ્યારે તેઓ અત્યંત દુઃખમાં રડી પડે છે અને મદદ માટે બૂમો પાડે છે, ત્યારે અચાનક તેઓ જુએ છે કે પૂર ગાયબ થઈ ગયું છે. હા, તેઓ તો પાછા ભગવાન વિષ્ણુની સામે પાણીનો ઘડો લઈને ઊભા છે. ભગવાન હસીને પૂછે છે, નારદ, મારું પાણી ક્યાં છે? હું તો 15 મિનિટથી રાહ જોઉં છું. દિવ્ય સમયમાં તો 1 કલાક પણ નહોતો વીત્યો. પણ નારદજીએ એક આખી જિંદગી જીવી લીધી. આ વાર્તા માત્ર શું થયું તે નથી દર્શાવતી, પણ માયા માનવ મગજ પર કેવી રીતે કામ કરે છે તે સમજાવે છે. જ્યારે મન કોઈ પરિસ્થિતિ સાથે સંપૂર્ણપણે જોડાઈ જાય છે ને, ત્યારે સમય અને વાસ્તવિકતાનો ખ્યાલ બદલાઈ જાય છે. સાચી વાત છે. સપનામાં જેમ થોડી મિનિટોમાં આખા વર્ષો વીતી જતા હોય તેવું લાગે છે, તેવી જ રીતે આ સંસાર પણ છે. માયાની શક્તિ જ એ છે કે તે ભ્રમને એકદમ વાસ્તવિક બનાવી દે છે. બરાબર. પેલું ઊંધું અશ્વત્થ વૃક્ષ, ભલે તે પ્રતિબિંબ છે, પણ તે એટલું સચોટ લાગે છે કે માણસ તેમાં સુખ દુઃખ અનુભવવા લાગે છે. આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં આ વાત કેટલી પ્રસ્તુત છે. હા. સતત સ્માર્ટફોન, નોકરી, ટાર્ગેટ્સ, સામાજિક જવાબદારીઓ અને માહિતીના અતિરેક વચ્ચે માનવ દોડતો રહે છે. આ અધ્યાયનું જ્ઞાન એક પ્રકારની માનસિક શાંતિ અને આંતરિક સ્થિરતા આપે છે. સાચી વાત છે. તે સર્વોચ્ચ શક્તિ હૃદયમાં બેસીને અસ્તિત્વનું સંચાલન કરી રહી છે. ત્યારે જીવનના ઘણા ડર અને અસલામતી આપમેળે દૂર થઈ જાય છે. બિલકુલ. એક ઉચ્ચ સ્તરની જાગૃતિ સાથે જીવન જીવી શકાય છે. આ બધી જ ઊંડી અને રસપ્રદ વાતો સમજ્યા પછી આજની આ ગહન ચર્ચાના અંત તરફ આગળ વધતા પહેલા એક વિચાર મનમાં આવે છે. કયો વિચાર? આજે ચર્ચા થઈ કે ભગવાન ગીતામાં કહે છે કે સ્મૃતિ અને જ્ઞાન તેમના તરફથી આવે છે, પરંતુ વિસ્મૃતિ એટલે કે ભૂલી જવું તે પણ તેમના તરફથી જ આવે છે. સામાન્ય રીતે વિસ્મૃતિને એક ખામી કે નબળાઈ માનવામાં આવે છે ને? સાચી વાત છે. મોટા ભાગે કંઈક ભૂલી જવું એ નકારાત્મક ગણાય છે. તો શું એવું બની શકે કે આપણે આપણું દિવ્ય સ્વરૂપ ભૂલી ગયા છીએ? આપણે અક્ષર છીએ ને પરમાત્માના અંશ છીએ તે વાત ભૂલી ગયા છીએ. તે ભૂલવું પણ ઈશ્વરની જ એક ભેટ હોય. અરે વાહ! આ ઘણું નવું વિચાર છે. જરા વિચારો. કદાચ આ વિસ્મૃતિ જ આપણને આ સંસારના નાટકમાં પૂરા રસથી અને ગંભીરતાથી ભાગ લેવાની તક આપે છે. જો કોઈ ફિલ્મ જોતી વખતે પહેલેથી જ ખબર હોય કે આ બધું ખોટું છે, તો તે ફિલ્મ જોવાની મજા જ ના આવે. સાચી વાત છે. પાત્રો સાથે રડી ન શકાય કે હસી ન શકાય. બિલકુલ. આ વિસ્મૃતિ કદાચ આપણને આ માયાના ખેલનો આનંદ માણવાની, ભટકી જવાની અને પછી ફરીથી પોતાના મૂળ પુરુષોત્તમને શોધવાનો એક અદ્ભુત રોમાંચ પૂરો પાડે છે. આ તો ખરેખર વિચારવા જેવું છે. જો ડેટા ક્યારે ડિલીટ જ ના થાય તો નવી વસ્તુઓ શોધવાનો અને આશ્ચર્ય પામવાનો આનંદ ક્યાંથી મળે? બરાબર છે. કદાચ ભૂલી જવું એ જ યાત્રાની સૌથી સુંદર શરૂઆત છે. આ એક એવી બાબત છે જેના પર દરેક જિજ્ઞાસુએ શાંતિથી વિચાર કરવો જોઈએ.